જય દ્વારકાધીશ મિત્રો। આજે હું ધૂલો અને પાર્થ ત્રણે નીકળી ગયા છે ઘેરથી, કેમ કે અમારે જવાનું છે ભાઈબંધના તબેલે। એનો જે વેદાંત ઇન્ડસ્ટ્રીમાં તબેલો છે ઘોડાનો, ત્યાં જવાનું છે। એટલે હવે અમે ત્રણે ગાડીમાં બેસી જઈએ અને હવે ધીમે ધીમે જવા દઈએ તબેલા બાજુ, કેમ કે વરસાદ ધીમો પડી ગયો છે અને રસ્તો થોડોક ભીનો છે, એટલે ગાડી ધીમે ધીમે હકારીએ અને આપણે જઈએ અને પોગી ગયા છે અમરોલીમાં, કેમ કે અમરોલી થઈ અને સીધો રિંગ રોડ થઈને વેદાંત ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે। એટલે આપણે એ બાજુ નીકળી જાય ધીમે ધીમે, વરસાદ નથી ક્યાં। અને આ બાજુ જોઈએ તો આ બધું નાસ્તા ને બધું બની ગયું છે, પહેલાં કાંઈ હતું નહીં અહીંયા। અને આપણે જઈએ રિંગ રોડ બાજુ પહેલાં, એટલે આપણે રિંગ રોડ બાજુ લઈ લીધી છે ગાડી અને ધીમે ધીમે જાય, કેમ કે હજી તો આ બધું અંધારું છે, અહીંયા લાઇટ નથી, હજી રોડ બોર્ડ બધું બંધ છે, હજી આ બધું વિકાસશીલમાં છે, આ બધું કાંઈ હજી બન્યું નથી અમરોલીમાં। જે રિંગ રોડ બાજુ જે એરિયો છે એ બાજુ તો આપણે જવા દઈએ। પહેલાં તો રિંગ રોડ આપણે પોગવું પડશે, એટલે મેં કીધું એમાં બધું શાંત એરિયો છે, અત્યારે આ બધું હજી બને છે, એટલે આ બધું માણસો હજી કોઈ રહેતું બેતું નથી। જવા દે, થોડાક ધીમા ધીમા સાંટા ચાલુ થયા છે, વરસાદ ન આવે તો સારું, કેમ કે રસ્તો ભીનો છે એટલે ફાસ્ટ ગાડી એકાશે નહીં। અને આપણે એ બાજુ જઈએ, કેમ કે ઓલા ભાઈ નથી, એ વરાસા ગયા છે, તો આપણે જઈએ તો ખરા। આપણે ઘોડી બોડી જોઈ, 5-6 ઘોડીઓ છે, રવિવારે જાવું આપણે હાંકવા, અત્યારે આપણે આમને માટો મારવા જઈએ છીએ। અને ભાઈબંધ અત્યારે તો વરાસા છે, રવિવારે હશે એટલે આપણે બધા જાહું હાંકવા। અમે ત્રણે જવાના છે પાછા કાલે રવિવારે, એનો વિડીયો મેળ આવે તો બનાવશું। આપણે સાયણ સર્કલે પહોંચી ગયા છે, આ છે આખો રિંગ રોડ અને આ સીધો રસ્તો સાયણ બાજુ જાય છે, પણ આપણે જવાનું નથી એ બાજુ, આપણે જવાનું છે વેદાંત ઇન્ડસ્ટ્રીમાં। આ સાયણ રસ્તો છે, સાયણ બાજુ જાય અને આપણે જવાનું છે વેદાંત ઇન્ડસ્ટ્રીમાં, એટલે આપણે એ બાજુ ગાડી લઈ લીધી છે। એટલે ધીમે ધીમે એ બાજુ જાય, રસ્તે બહુ લાઇટ નથી, એટલે ધીમે ધીમે ગાડી હાંકીએ। અને અત્યારે તો કોઈ એટલા બધા વાહન નથી નીકળતા, એટલે ધ્યાન રાખવું પડશે, કેમ કે આડાવડું કાંઈક જનાવર બનાવર નીકળું કૂતરું બૂતરું તો ભટકા, એટલે ધીમે ધીમે આપણે આજથી ગાડી, કેમ કે રસ્તો ભીનો છે, મેં કીધું એમ। કાંઈ નહીં, હવે આપણે વેદાંત ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગયા છીએ ને આપણે જવાનું છે અહીંથી આ ડાબી સાઈડથી થઈને અંદર, ત્યાં છે આપણો તબેલો ભાઈબંધનો, ત્યાં જવાનું છે। એટલે આપણે ડાબી માર લઈએ અહીંથી, સીધા આપણે જઈએ તબેલા બાજુ, અને તબેલો બસ જો અહીં આગળ જ છે, ત્યાં પોગો આવી ગયા છે। આપણે પોગી ગયા તબેલે, અને અહીં થોડોક રસ્તો ખરાબ છે, પાણી ભર્યા છે, અમે બે ઉતરી ગયા, હું ને ધૂલો, પાર્થ ગાડી લઈ લીધી અંદર, અને ધૂલાએ ડાયરેક્ટ અંદર જઈને લાઇટ જ ચાલુ કરવા ગયો છે। અમે ધીમે ધીમે હજી અંદર જઈએ છીએ। એક ધીરુભાઈ છે, એ ભાઈબંધના બાપા, એ તો અત્યારે અહીં છે નહીં, એ વરાસા ગયા છે। આ ઘોડાનો સામાન છે અહીંયા બધો, અને આ બધું જાય એટલે ધૂલો લાઇટ ચાલુ કરી દીધી, અને આ જોઈ લો 5 ઘોડી છે, ધૂલો ડાયરેક્ટ જઈને ઘોડી છોડવા જ વયો ગયો। આપણે ઘોડી છોડે એટલે તમને બતાવીએ, અને આ ખાનામાં બાંધી થાણ દેવાની છે ઘોડી, એટલે એને ખાનામાં બાંધી છે। અને આજુબાજુ તમે જોઈ લો તબેલો છે, ભેહું બાંધી છે, અને આખો ઇન્ડસ્ટ્રી એરિયો, મેં કીધું એમ આ ધુલાઈ ઘોડી ખોડી, ઘોડીને છોડી છે। અને આપણે જોઈ આ ધીરુભાઈ છે આપણે, અને 5 ઘોડી મેં કીધું એમ જોઈ લો, એક જ કલરની છે, બોર્ડર હોય તો આપણે કહેજો સુરતમાં, આપણે ઘોડી પોગાડી દેવું અહીંયા, પાછી ઘોડી બાંધી દઈ ધૂલો, કેમ કે હવે નીકળીએ આપણે, કેમ કે અત્યારે કાંઈ સોડા નહીં, કાંઈ રસ્તે નહીં નીકળે, હવે ઘર બાજુ જઈએ વરસાદ આવી પહેલાં, કેમ કે કાલે આપણે આવીશું અહીંયા પાછા હાંકવા, એટલે ધૂલો ઘોડી બાંધી એટલે આપણે નીકળીએ। હવે એને બાંધી હતી ઘોડી, અને હવે ઘર બાજુ નીકળીએ આપણે, ધીમે ધીમે રોડે ચડાવીએ ગાડી, અને આપણે રોડે ચડી ગયા। વરસાદ તો કાંઈ છે નહીં અત્યારે, આપણે પાછું આવવાનું છે કાલ, એટલે આવીશું પાછો ટાઈમ કાઢીને। હવે સીધા જઈએ અમરોલી થઈને આપણે કતારગામ જવાનું છે, પોગી ગયા આપણે અમરોલીમાં, અને અહીંથી આપણે કતારગામ જવાનું છે, એટલે કતારગામ વાળો પુલ ચડી ગયા,
અને આગળના વિડીયામાં આપણે મળીએ અને ધીમે ધીમે ઘેર પહોંચી જાય અને જય દ્વારકાધીશ. વિડીયો પૂરો કરી.